વેલકમ વિદ્યાર્થી મિત્રો. જ્યોમેટ્રિકલ ઓપ્ટિક્સ ફોર JEE નીટ સેશન 10 કે જેમાં આજે આપણે ગોળીય વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન સમજીને જે ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક છે લેન્સ, તો એના વિશે આપણે માહિતી મેળવીશું. ચલો, સૌથી પહેલાં ગોળીય વક્રીભવનકારક સપાટી વડે થતું વક્રીભવન આને સમજવા માટે સમજી લો કે આ એક તમને વક્રીભવનકારક સપાટી આપી છે. હવે આ જે સપાટી છે એ સપાટી જે માધ્યમ ઘેરે છે તેનો વક્રીભવનાંક n2 છે. આપણી વસ્તુ ઓબ્જેક્ટ હવામાં છે કે જ્યાં વક્રીભવનાંક n1 જેટલો છે. વસ્તુ આ સપાટીથી u અંતરે છે. અહીંયા બધા અંતરો આપણે એમથી ગણીશું. સંજ્ઞા પદ્ધતિ એની એ જ રાખીશું જે આપણે લેન્સ માફ કરજો અરીસા માટે જે સંજ્ઞા પદ્ધતિ હતી આપણે એ જ રાખીશું. બીજું, આ વક્રીભવનકારક સપાટીનું વક્રતા કેન્દ્ર C છે. CM વચ્ચેનું અંતર એને આપણે વક્રતા ત્રિજ્યા R કહીશું. એક કિરણ સીધું મુખ્ય અક્ષની દિશામાં જાય છે. સ્નેલના નિયમ મુજબ એના માટે આપાત કોણ શૂન્ય હોવાથી વક્રીભૂત કોણ પણ શૂન્ય થશે. તો આ કિરણ સીધું આ જ માર્ગે જશે. બીજું કિરણ P બિંદુ પાસે આપાત થાય છે. સ્નેલના નિયમ મુજબ પાતળામાંથી ઘટ્ટ માધ્યમમાં જતું હોવાથી લંબ તરફ વળે છે. બંને કિરણો I પાસે ભેગા થઈ અંતિમ પ્રતિબિંબ આપણને I આપે છે. એમથી Iનું અંતર પ્રતિબિંબ અંતર V. તો NCERTમાં તમે આનું સમીકરણ ભણી ગયા છો. મેં તમને આખો આ સંબંધ સમજાવ્યો હતો. તો અત્યારે આપણે માત્ર સૂત્ર અને એના ઉપયોગ, બસ આ બે બાબતોને આપણે વળગી રહીએ. તો આનું સૂત્ર શું આવતું હતું? તો કે જો વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V અને વક્રતા ત્રિજ્યા કેપિટલ R તથા વક્રીભવનાંકો વચ્ચેનો સંબંધ આપણને આ રીતે મળે: -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r અથવા n2/v - n1/u ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r. ચાલો, હવે આ જે પરિસ્થિતિ છે એને બરાબર યાદ રાખજો. કિરણ ક્યાંથી ક્યાં જાય છે? n1 વક્રીભવનાંકવાળા માધ્યમથી n2 વક્રીભવનાંકવાળા માધ્યમ. તો હવે આપણે પ્રતિબિંબનું સ્થાન જણાવવાનું છે આ પરિસ્થિતિમાં. ચાલો, બરાબર મને કહેજો બધા અંતર ક્યાંથી લઈશું? આ M બિંદુથી. વસ્તુ અંતર U -30, પ્રતિબિંબ અંતર શોધવાનું છે. R જમણી તરફ છે. યાદ રાખજો, આપાત કિરણની દિશામાં માપેલા અંતરો ધન, તો આ તરફના અંતરો આપણે ધન લઈશું. તો R +10 સેન્ટીમીટર. ચલો, આપણું સૂત્ર છે -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r પરથી -1/-30 પ્લસ 1.5/v ઇઝ ઇક્વલ ટુ 1.5 - 1/10. તો 1.5/v ઇઝ ઇક્વલ ટુ 0.5/10 -1/30. સાદુરૂપ આપતા v ઇઝ ઇક્વલ ટુ 30 × 1.5 ડિવાઇડેડ બાય 0.5 પ્લસ 90 સેન્ટીમીટર. તો આમ હકીકતમાં કિરણો આપણા M બિંદુથી જમણી તરફ, કારણ કે પ્લસ મળ્યું છે, 90 સેન્ટીમીટર અંતરે વાસ્તવિક પ્રતિબિંબ આપણને આપે છે. ચાલો, નીચેની પરિસ્થિતિ માટે પ્રતિબિંબનું સ્થાન શોધો. તો અહીં વસ્તુ અંતર U ડાબી તરફ -5, ધ્યાન આપજો. આનું વક્રતા કેન્દ્ર C પણ ડાબી તરફ હશે. તો વક્રતા ત્રિજ્યા R પણ ઋણ થશે, -10. કિરણ n1 = 1 વક્રીભવનાંકવાળા માધ્યમથી n2 = 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમમાં દાખલ થાય છે. તો આથી n1 = 1, n2 = 1.5. ચલો, R ઇઝ ઇક્વલ ટુ -10 સેન્ટીમીટર.
તો માઇનસ n1 અપોન યુ પ્લસ n2 અપોન વી ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન આર પરથી -1 અપોન -5 પ્લસ 1.5 અપોન વી ઇઝ ઇક્વલ ટુ 1.5 માઇનસ 1 અપોન -10. સાદુરૂપ આપીએ તો વી ઇઝ ઇક્વલ ટુ -1.5 ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય 2.5. તો વી ઇઝ ઇક્વલ ટુ -6 સેન્ટીમીટર. ઋણ નિશાની શું બતાવે અને કેમ બતાવે? તમને થોડો ખ્યાલ આપી દો કે જ્યારે આપણું એક કિરણ જે મુખ્ય અક્ષની દિશામાં જાય છે આના માટે I શૂન્ય R પણ શૂન્ય થશે. તો આ કિરણ સીધે સીધું આમ જોવાનું. હવે ધ્યાન આપજો, વક્રતા કેન્દ્ર સી ડાબી તરફ છે. જે બીજું કિરણ ધારો કે આ બિંદુએ આપાત થાય છે, આ કિરણ આપણો લંબ છે. તો આ કિરણ જ્યારે વક્રીભવન પામશે ત્યારે પાતળામાંથી ઘટમાં જાય એ લંબ તરફ વળવાનું. હવે આ બંને કિરણો તમે જોઈ શકો અપસારી બને છે, અપસારી બને છે. અવલોકનકારને આ બંને કિરણો ધારો કે આઈમાંથી આવતા દેખાય છે તો આપણું પ્રતિબિંબ કેવું મળશે? આભાસી પ્રતિબિંબ મળશે. તો અહીં ઋણ નિશાની દર્શાવે છે કે પ્રતિબિંબ વસ્તુ તરફ રચાય છે અને એ કેવું છે? આભાસી પ્રતિબિંબ છે. ચાલો, એક ઇમ્પોર્ટન્ટ ખ્યાલ, વક્રીભવનકારક સપાટી વડે થતા વક્રીભવન માટે વસ્તુ વેગ અને પ્રતિબિંબ વેગ વચ્ચેનો સંબંધ. ધારો કે આપણી વસ્તુ n1 વક્રીભવનાંકવાળા માધ્યમમાં છે. આ આપણી સરફેસ વક્રીભવનકારક સપાટી છે. સપાટીની સાપેક્ષે વસ્તુનો વેગ એને VOS વડે દર્શાવીશું, જ્યાં VOS એટલે જ VO માઇનસ VS, અને પ્રતિબિંબના વેગને VIS વડે દર્શાવીશું, જે VIS એટલે VI માઇનસ VS. આપણો સંબંધ -n1 અપોન યુ પ્લસ n2 અપોન વી ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન આર. હવે આ સમીકરણનું સમય ટીની સાપેક્ષે વિકલન કરીએ તો આર તો અચળ છે, અચળનું વિકલન શું થાય? 0. તો -n1 ડી બાય ડીટી ઓફ યુ ઇનવર્સ પ્લસ n2 ડી બાય ડીટી ઓફ વી ઇનવર્સ, અને આર તો અચળ 0. ચાલો, યુનું વિકલન યુની સાપેક્ષે થાય. બાયોલોજી વાર તો મેં એક સ્ટેપ કટ કર્યું છે. તો -1 આગળ 1 ઓછી કરો અને બાજુમાં ડીયુ બાય ડીટી. સેમ વીનું વિકલન વીની સાપેક્ષે થાય. -1 આગળ 1 ઓછી કરો, બાજુમાં ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. ડીયુ બાય ડીટી VOS, ડીવી બાય ડીટી VIS. માટે n1 VOS અપોન યુ સ્ક્વેર માઇનસ n2 VIS અપોન વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો VIS ઇઝ ઇક્વલ ટુ n1 બાય n2 ઇન્ટુ વી સ્ક્વેર બાય યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ VOS, અથવા VI માઇનસ VS ઇઝ ઇક્વલ ટુ n1 બાય n2 વી સ્ક્વેર બાય યુ સ્ક્વેર VO માઇનસ VS. ચલો, હવે આ કિસ્સામાં આપણે પ્રતિબિંબનો વેગ શોધવાનો છે. સમજી લેજો, સંજ્ઞા પદ્ધતિ એ જ રાખીશું. આપાત કિરણની દિશામાંનો વેગ ધન અને આથી વિરુદ્ધ દિશામાંનો વેગ ઋણ. તો અહીંયા આપણો VOS પ્લસ 2 મીટર પર સેકન્ડ છે. તમે એકલું VO લખી શકો કારણ કે વેલોસિટી ઓફ સરફેસ આપણને 0 આપેલી છે, અને આવા સંજોગોમાં VOS VO માઇનસ VS તો VO જ થશે. પણ વધારે સારી રીતે આપણે VOS લખીએ તો શું લખવામાં શું જાય? કોઈક વખત આ સપાટીને પણ ગતિ કરતી બતાવેલી હોઈ શકે. ચલો, વસ્તુ અંતર -30 સેન્ટીમીટર, કિરણ n1 બરાબર 1 માંથી n2 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમમાં જાય છે. R પ્લસ 10 હશે. ચાલો, આપણું સૂત્ર આને મોડે કરી નાખો. VIS ઇઝ ઇક્વલ ટુ n1 બાય n2 ઇન્ટુ વી સ્ક્વેર બાય યુ સ્ક્વેર ઇન્ટુ VOS. તો n1 ઇઝ ઇક્વલ ટુ 1, ઓકે, n2 1.5, u -30, VOS પ્લસ 2. ચાલો, R પ્લસ 10, તો -n1 અપોન યુ પ્લસ n2 અપોન વી ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1 અપોન આર પરથી
કિંમતો મૂકીને જ્યારે તમે વી શોધશો તો વી મળશે તમને 30 ગુણ્યા 1.5 ભાગ્યા 0.5, તો વી ઇઝ ઇક્વલ ટુ +90 સેન્ટીમીટર. સમીકરણ 1 પરથી VIS ઇઝ ઇક્વલ ટુ 1/1.5 ઇન્ટુ 90 સ્ક્વેર અપોન -30 સ્ક્વેર ઇન્ટુ 2. તો જવાબ તમને મળશે +12 મીટર પર સેકન્ડ. મતલબ કે આ પ્રતિબિંબ એ પણ ધનેક્ષ દિશામાં ગતિ કરતું જોવા મળશે. તો ધ્યાન રાખજો, આ પ્રકારના ક્વેશ્ચન એ આવતા હોય છે, બરાબર, ઇઝી હોય છે. ઓપ્ટિક્સમાં JEE મેઇન અને નીટ ખરેખર ઇઝી હોય છે, બેઠા જ માર્ક આમાં કવર કરવાના હોય છે. ચલો, જે ટોપિક NCERTમાં નથી એ છે લેટરલ મેગ્નિફિકેશન. આપણે અરીસા માટે અને લેન્સ માટે લેટરલ મેગ્નિફિકેશનના સૂત્ર છે કે ભાઈ અરીસા માટે લેટરલ મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ -v/u અને લેન્સ માટે આપણે ભણીશું m ઇઝ ઇક્વલ ટુ v/u. પણ આવી વક્રીભવનકારક સપાટી માટે કેવી રીતે ગણવું? સમજો h ઊંચાઈની એક વસ્તુ છે, બરાબર. હવે બીજા ઘણા બધા કિરણો લઈએ, પણ આપણે એક કિરણને હંમેશા યાદ રાખવું. જે કિરણ સપાટીના મધ્ય બિંદુ તરફ જાય ને એ કિરણ એની લેટરલ શિફ્ટ અથવા તમે I અને R આપણે આગળ જતાં ભણીશું લેટરલ શિફ્ટને અવગણવાનું લેન્સ માટે. અહીંયા આપણે આપાત કોણ I છે, વક્રીભૂત કોણ R છે. તો આ કિરણ વક્રીભવન પામીને જશે. ભલે સુરેખ દેખાય છે પણ થોડું વક્રીભવન પામીને જશે, લંબ તરફ. ધારો કે આમ જશે, લંબ તરફ વળે ને, પાતળામાંથી ઘટમાં જાય તો આ આપણો લંબ છે. તો હવે આ આપાત કોણ અને વક્રીભૂત કોણ એના અત્યંત નાના આપણે લઈ લઈએ. તો tan I અથવા sin I is approximately equal to I. tan R અથવા sin R is approximately equal to R. તો ધ્યાન આપજો, આપાત કોણ I અને વક્રીભૂત કોણ R અત્યંત નાના હોવાથી tan R is approximately equal to sin R is approximately equal to R થાય, તથા tan I is approximately equal to sin I is approximately equal to I થાય. ચલો, હવે tan I તો HO upon U, tan R HI upon V. પરંતુ I અને R અત્યંત નાના હોવાથી સ્મોલ r is approximately equal to HI upon V, I is approximately equal to HO upon U. સ્નેલના નિયમને લાગુ પાડે તો n1 sin I is equal to n2 sin R, તો n1 into I is equal to n2 into R. n1 HO by U is equal to n2 HI by V, તો HI upon HO is equal to V by U into n1 by n2. તો મેગ્નિફિકેશન શું મળશે? m is equal to V by U into n1 by n2. તો આ પરિણામને યાદ રાખજો, નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. ચાલો આપણે એક વ્યૂહાત્મક ઉદાહરણ જોઈએ. 25 સેન્ટીમીટર ત્રિજ્યાના કાચના ગોળાનો વક્રીભવનાંક 1.5 છે. તેની મુખ્ય અક્ષ પર ગોળાની એક વક્રીભવનકારક સપાટીથી 100 સેન્ટીમીટર અંતરે બિંદુવત વસ્તુને હવામાં મૂકેલ છે. તો આ ગોળા વડે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે? વ્યૂહાત્મક ઉદાહરણ છે, અર્થાત આપણે આગળ જતાં હવે લેન્સ ભણવાના છે નેક્સ્ટ સેશનમાં. તો એ લેન્સ માટે આપણે આ પદ્ધતિ, આ કન્સેપ્ટનો ઉપયોગ કરીશું. કન્સેપ્ટ નવો નથી, એ જ છે કે પહેલી સપાટીથી રચાતું પ્રતિબિંબ બીજી સપાટી માટે શું બને? આભાસી વસ્તુ. ચાલો, તમને એક કાચનો ગોળો આપ્યો છે જેની બે સપાટી DOE અને DO'E બે વક્રીભવનકારક સપાટી છે. ગોળાનો વ્યાસ 50 સેન્ટીમીટર એટલે કે ત્રિજ્યા 25 સેન્ટીમીટર છે. પ્રારંભમાં DOE સપાટી વડે થતું વક્રીભવન આપણે જોઈએ તો વસ્તુ કેટલા અંતરે છે? 100. તો DOE સપાટીથી થતા વક્રીભવન માટે વસ્તુ અંતર U1 -100 સેન્ટીમીટર. R1 ઓની જમણી તરફ છે, આપાત કિરણની દિશામાં છે,
પ્લસ 25 સેન્ટીમીટર. કિરણ N1 બરાબર 1 થી N2 બરાબર 1.5 વક્રી ભવનાંકવાળા માધ્યમમાં જાય છે. V1 આપણે શોધીશું. સૂત્ર -N1/U1 પ્લસ N2/V1 ઇઝ ઇક્વલ ટુ N2 - N1/R. આ રીતે પણ લખી શકો. ચાલો તો જરૂરી કિંમતો મૂકીએ. તો 1.5/V1 ઇઝ ઇક્વલ ટુ 0.5/25 -1/100. અને સાદુરૂપ આપીશું તો V1 મળશે 150 સેન્ટીમીટર. મતલબ કે પહેલી સપાટીથી પ્રતિબિંબ 150 સેન્ટીમીટર દૂર મળશે. મતલબ કે જો બીજી સપાટી ન હોત તો આ કિરણ સીધું I1 પાસે જતું. આમ ઓથી 150 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ મળતું. પણ અફસોસ બીજી સપાટી છે. તો બીજી સપાટી માટે પ્રતિબિંબ મેળવવાનું છે. તો પહેલાં ધ્યાન આપજો, DOE સપાટીથી મળતું પ્રતિબિંબ બીજી સપાટી માટે શું બને છે? આભાસી વસ્તુ બને છે. ઓડેસથી આ અંતર તો 150માંથી 50 બાદ કરો તો 100 સેન્ટીમીટર જમણી તરફ છે. તો અહીંયા આભાસી વસ્તુ અંતર પ્લસ 100 સેન્ટીમીટર થશે. એનું રીઝન છે કે DOE સપાટી માટે અપસારી કિરણો ત્યાં, માફ કરજો, એમ અભિસારી કિરણો આવે છે, પણ વસ્તુ ક્યાં છે એ ખબર નથી. તેથી આપણે I1ને આભાસી વસ્તુ તરીકે ગણીએ છીએ. મેં તમને સમજાવ્યું છે શરૂઆતમાં જ. કિરણ એકચ્યુઅલી ક્યાંથી ક્યાં જાય છે? ગોળામાંથી હવામાં. તો N1 બરાબર 1.5 થી 1. ઘણા વિદ્યાર્થીઓ આને આભાસી વસ્તુમાંથી કિરણોને બહાર કાઢે છે. આવું નહીં કરતા. આને જસ્ટ આપણે વસ્તુ અંતર તરીકે ગણવું છે. હકીકત શું છે? કિરણો કાચમાંથી હવામાં જાય છે. તો N1 ઇઝ ઇક્વલ ટુ 1, N2 ઇઝ ઇક્વલ ટુ 1.5. બીજું, આના માટે વક્રતા કેન્દ્ર ડાબી તરફ છે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આપણે વક્રતા ત્રિજ્યા માપવાની છે. તો R2 શું આવશે? -25 સેન્ટીમીટર. ચાલો બધા ફરી પાછા એક વખત જુઓ. વસ્તુ અંતર, અચ્છા આભાસી વસ્તુ જમણી તરફ છે, આપાત કિરણની દિશામાં છે, U2 + 100. વક્રતા ત્રિજ્યા, અચ્છા -25. કિરણ કાચમાંથી હવામાં, N1 બરાબર 1 થી N2 બરાબર 1.5. N1 માંથી N2 માં જાય. આવી રીતે મારી જેમ યાદ રાખો. ચલો V શોધવાનું છે. તો U2 + 100, V2 શોધવાના. N1 1.5, N2 1, R ઇઝ ઇક્વલ ટુ -25 સેન્ટીમીટર. તો N2/V2 -N1/U2 ઇઝ ઇક્વલ ટુ N2 - N1/R પરથી તમે સાદુરૂપ આપશો તો V2 ઇઝ ઇક્વલ ટુ 100/3.5, મતલબ કે 28.57 સેન્ટીમીટર તમને 57 સેન્ટીમીટર મળશે. આમ અંતિમ પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો અંતિમ પ્રતિબિંબ DOE સપાટીથી જમણી તરફ કેટલા અંતરે મળે છે? તો જમણી તરફ 28.57 સેન્ટીમીટર અંતરે મળે છે. ચાલો, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. થોડો અઘરો ક્વેશ્ચન જોઈએ, જે JEE મેઇનને લાયક ક્વેશ્ચન, માફ કરજો, આના પછીનો ક્વેશ્ચન JEE મેઇનને લાયક છે. આ તો સેમ આ જ પ્રમાણે છે. ચાલો, આ તમે એક કામ કરો, વિડીયો પોઝ કરીને જાતે ગણો. શું છે કે આકૃતિમાં દર્શાવેલ સમાંતર કિરણો દ્વારા કિરણો ગોળા દ્વારા વક્રીભવન પામીને ક્યાં ભેગા થશે? ચાલો તમે જાતે ગણો. જો તમારો ગણાઈ ગયો તો જવાબ ચેક કરો. પહેલાં તો આપાત કિરણો કેવા છે? સમાંતર. રિયલી પહેલી સપાટી વડે થતું વક્રીભવન. વસ્તુ અંતર તો કે અનંત, U1 અનંત. R ધન હશે, +10. N1 બરાબર 1 થી N2 બરાબર 1.5. ચાલો V1 શોધવાના છે. તો -N1/U1 પ્લસ N2/V1 ઇઝ ઇક્વલ ટુ N2 - N1/R1. -1/∞ પ્લસ 1.5/V1 ઇઝ ઇક્વલ ટુ 1.5 -1/10. તો V1 તમને મળશે +30 સેન્ટીમીટર. એટલે પહેલી સપાટીથી જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ 30 સેન્ટીમીટર દૂર રચાશે.
ચલો 30માંથી આ 20 સેન્ટીમીટર જાય તો બીજી સપાટી માટે વસ્તુ અંતર કેટલું થશે? 10 સેન્ટીમીટર. અને એ આભાસી વસ્તુ ગણાશે, તેથી એ આભાસી વસ્તુ છે અને આ કિસ્સામાં એ આપાત કિરણની દિશામાં વસ્તુ આપણને મળેલી છે. તો U2 બરાબર +10 સેન્ટીમીટર મળશે. ચેક કરી લો. ચાલો, કિરણો એકચ્યુઅલી કાચમાંથી હવામાં જાય છે. તો N1 1.5, N2 1. ડાબી તરફ વક્રતા કેન્દ્ર છે. R2 -10. સૂત્ર આવશે -N1/U2 + N2/V2 = N2 - N1/R2. તો 1/V2 = 2/10 અને V2 = +5 સેન્ટીમીટર. આમ આપેલ સમાંતર કિરણો બીજી સપાટીથી 5 સેન્ટીમીટર દૂર જમણી બાજુએ કેન્દ્રિત થાય છે. ચાલો, બીજું એક્ઝામ્પલ છે. આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિ માટે અંતિમ પ્રતિબિંબનું સ્થાન શોધો. તો અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાય તે આપણે ગણવાનું છે. સૌથી પહેલાં જરા ચેક કરવાનું છે. આ એક સમતલ અરીસો છે, જે ડબલીવાળા. સંજ્ઞા પદ્ધતિમાં અટવાતા નહીં, બરાબર જોજો. પહેલાં તો બહુ ઇઝી છે. પ્રથમ સપાટી વડે થતું વક્રીભવન. તો O વસ્તુ અંતર, તો U -30. કિરણ N1 = 1 થી N2 = 1.5માં જાય છે. R જમણી તરફ +10. V શોધવાનું છે. ચલો, તો -N1/U1 + N2/V1 = N2 - N1/R1 પરથી -1/-30 + 1.5/V1 1.5 - 1/10. તો V1 = +90 સેન્ટીમીટર. તમને V1 મળશે +90 સેન્ટીમીટર. હવે પહેલી સપાટી વડે મળતું પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો અહીંથી 90 સેન્ટીમીટર. I1 અહીંયા મળવાનું. હવે આ સમતલ અરીસા માટે આ આભાસી વસ્તુ બનશે અને સમતલ અરીસાથી એનું અંતર કેટલું થશે? 30. ચેક કરો. 120માંથી 90 બાદ કરો. તો સમતલ અરીસો આ પ્રતિબિંબ ક્યાં મેળવશે? I2. આ I2 એ ફરી પાછું આ વક્રીભવનકારક સપાટી માટે આભાસી વસ્તુ બનશે. કેમ આવું બોલું છું? એનું કારણ છે, જે કિરણ વક્રીભવન પામીને આમ જાય છે એ અરીસા પરથી પરાવર્તન પામે છે. અરીસા પરથી પરાવર્તન પામીને ફરી પાછા તેઓ આ સપાટી દ્વારા વક્રીભૂત થાય છે. એટલે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? બે શક્યતા. આભાસી હશે તો અંદર તરફ, વાસ્તવિક હશે તો વસ્તુની બાજુએ. કારણ કે વક્રીભવન પામીને જો કેન્દ્રિત થાય તો આપણે સાચું પ્રતિબિંબ કહીશું. અને ધારો કે વિકેન્દ્રિત થતા હોવાનો આભાસ થાય, મતલબ કે આ જ માધ્યમમાં પ્રતિબિંબ મળે, તો એ આભાસી પ્રતિબિંબ કહેવાશે. ચેક કરીએ, જોઈએ. તો આકૃતિને બરાબર જુઓ. આ આપણું આભાસી વસ્તુ છે. હવે વસ્તુમાંથી ઘણા બધા કિરણો આવે છે અહીંયાથી. ધારો કે કોઈ કિરણ આમ જતું છે, સમજી લો આ રીતની પરિસ્થિતિ છે. સમતલ અરીસા પરથી પરાવર્તન પામીને તે આમ જશે, વક્રીભવન પામીને. બરાબર. એ ક્યાં જાય છે તે આપણે જોવાનું છે. અત્યારે આકૃતિને ફક્ત આપણા દાખલાની જરૂરી ગણતરી માટે ધ્યાનમાં રાખીએ કે I2 એ આ સપાટી માટે આભાસી વસ્તુ બને છે. તો આ સપાટીથી I2નું અંતર કેટલું? 120, 30. બીજું, હવે સંજ્ઞા પદ્ધતિ ચેન્જ કરવી પડશે. ચેન્જ મતલબ હવે આપાત કિરણ આ દિશામાં છે, તો આ દિશામાંના અંતરોને ધન લઈશું અને એનાથી વિરુદ્ધ દિશામાંના અંતરોને ઋણ લઈશું. બરાબર જોજો. આપાત કિરણ આમ આવી રહ્યા છે, તો આ દિશામાંના અંતરોને ધન અને એનાથી વિરુદ્ધ દિશામાંના અંતરોને આપણે ઋણ ગણીશું. તો પ્રથમ સપાટી દ્વારા થતા બીજા વક્રીભવન માટે વસ્તુ અંતર, અચ્છા, અને ડાબી બાજુ એટલે આપાત કિરણની વિરુદ્ધમાં છે,
તો -150 સેન્ટીમીટર. વક્રતા ત્રિજ્યા છે આ ડાબી તરફ છે, જમણી તરફ છે, મતલબ કે આપાત કિરણની વિરુદ્ધમાં છે, તો આપણે એને ઋણ ગણીશું, -10. કિરણ કાચમાંથી હવામાં જાય છે, N1 1.5, N2 1, અને V3 આપણે શોધવાનું છે. બરાબર જોજો, JEE એડવાન્સમાં પણ આ જ પ્રકારનો ક્વેશ્ચન આવેલો. સંજ્ઞા પદ્ધતિ એક જ દાખલામાં ચેન્જ થાય, કારણ કે શું, અરીસો જેવો આવે ને એ અરીસો કિરણોને પરાવર્તન કરે. તો આપણે સંજ્ઞા પદ્ધતિને વળગી રહેવાની. કઈ સંજ્ઞા પદ્ધતિ? આપાત કિરણની દિશામાં માપેલા અંતરોને ધન, એનાથી વિરોધ દિશામાંના અંતરોને ઋણ. તો બીજા વક્રીભવન વખતે U ઋણ, R ઋણ, કિરણ 1.5માંથી 1 વક્રીભવનાંકવાળા માધ્યમમાં જાય. હવે જોઈએ, જો V3 ધન આવશે તો માનજો આ તરફ હશે, અને V3 ઋણ હશે તો આ તરફ હશે. ખ્યાલ ચેક કરીએ તો -N1/U3 + N2/V3 = N2 - N1/R. -1.5 ડિવાઇડેડ બાય -150 + 1/V3. તો સાદુરૂપ આપતા 1/V3 = 5 - 1/100. તો V3 = 25. સરસ. આપાત કિરણની દિશામાં પ્રતિબિંબ મળ્યું વક્રીભવન પામીને. મતલબ કે અંતિમ પ્રતિબિંબ પ્રથમ સપાટીની ડાબી બાજુએ સપાટીથી કેટલા અંતરે મળ્યું? 25 સેન્ટીમીટર અંતરે, જે વાસ્તવિક પ્રતિબિંબ છે. બહુ મહત્ત્વનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ટૉપિકમાં આટલું હતું. મેં શક્ય એવા બધા જ દાખલાઓ, JEE એડવાન્સનો છેલ્લો દાખલો પણ આપણે જોઈ લીધો, અને કંઈ બહુ એડવાન્સ જેવું લાગ્યું નહીં. સંજ્ઞા પદ્ધતિ ચેન્જ કરવાનું જ શીખવવામાં આવ્યું છે. તેમ છતાં કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો. આવતા સેશનમાં આપણે લેન્સ, જેને 2 ભાગમાં મેં વહેંચેલું છે. ચાલો, તો ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન સદાય તમને હસતા રાખે અને તમારી કારકિર્દીને ઉજ્જવળ બનાવે. ગુડ બાય. ટેક કેર. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.